છે કે ગાડીઓવાળા થોડું સાચવીને ચેતવીને ચલાવજો, બીજું તો શું, સરકાર તો કશું કરવાની નથી. મતલબ ખાડા તો એટલા કઈ વાત જ થાય નથી, તો ખાડા પુરાવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ ગવર્મેન્ટે. હજુ વરસાદ પડશે તો ભાઈ શું થવાનું, એનાથી ડબલ ખાડો થવાનો હોય. આપણે અહીંયા નહીં, આખા અમદાવાદમાં ખાડા છે. સરકાર વોટ લઈ લે છે, પછી કોઈ જવાબદારી નહીં સરકારની. આ ખાડા બાડા કોણ પૂરશે પછી, જવાબદારી કોની એમ? સરકારને કેવું છે કે એનું કામગીરી ચોમાસા પહેલા કરાવો તો સૌથી સારું, કેમ કે લોકોને બહુ પડે છે, હેરાન ગતિ થાય છે, અને હજુ તો ચોમાસું આવ્યું નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. મારું નામ છે જીત વરન છે અને અહીંયા છે ને આપણે અહીંયા અત્યારે એલજે કોલેજથી ઝવેરી સર્કલ તરફ જવાનો રસ્તો છે. મારી પાછળ તમે જોઈ શકો છો અહીંયા કેટલો મોટો ખાડો પડ્યો છે. હજી વરસાદ ચાલુ નથી થયો, હજી તો પ્રી મોન્સૂન હેરા ચાલે છે અને આટલો જો મોટો ખાડો પડ્યો હોય તો આ તો એક બહુ મોટો સવાલ ઊભો થયો છે અત્યારે કે અહીંયા બહુ બધા અકસ્માત થઈ શકે છે. મારી પાછળ તમે જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે ખાડો હજી પડતો ને હજી નીચે રસ્તો જ જાય છે. તો આપણે સરકારને રજૂઆત કરીશું કે જો જલ્દી ખાડો પુરાવો, અને અહીંયા લોકો સાથે પૂછે કે એમને શું તકલીફ પડે છે. તો કાકા, ખાડાને લીધે તમને શું તકલીફ પડે છે અહીંયા આવવા જવામાં? બ્રેક વધારે મારી પડે સાહેબ. શું થાય? સાધન બગડે છે? બગડે તો ખરું જ તેને સાહેબ. શું કહેજો કાકા, અહીંયા ખાડો પડ્યો છે? આપણે અહીંયા નહીં, આખા અમદાવાદમાં ખાડા છે, ગમે ત્યાં જાવ તમને. અને અત્યારે પછી ચોમાસું પણ આવે છે એટલે તો પણ ખાડા છે ને, હવે ભૂવા પડવાનું ચાલુ રહે છે. એટલે મારે તો કેવું એ જ છે કે ગાડીઓવાળા થોડું સાચવીને ચેતવીને ચલાવજો, બીજું તો શું, સરકાર તો કશું કરવાની નથી. સરકારે એક નિવેદન બહાર આપ્યું છે કે અંડરપાસમાં જાઓ વરસાદનો સમય, તો સરકાર કશું નહીં લે. હા, એમની જવાબદારી સરકાર નહીં લે તો કોણ લે છે? કોણ લે? હા, જનતા થોડી લે છે, જનતા થોડી લે છે, તો સરકારને સમજવું પડે ને. અહીંયા જે પાછળ ખાડો પડ્યો છે એના લીધે તમને શું તકલીફ પડી? બહુ જ તકલીફ પડે છે. ચાલુ ગાડીમાં અચાનક પછડાઈ જવાય છે, કોઈ વખત બ્રેક મારીએ તો પાછળવાળા ઠોકી દે, બહુ બધા બીક રહે છે. મતલબ ખાડા તો એટલા કઈ વાત જ થાય નથી, તો ખાડા પુરાવા જોઈએ, ધ્યાન રાખવું જોઈએ ગવર્મેન્ટે. કોઈને કહેવું કે કોને કહેવું કોના માટે, તો તમે આ કરો છો તો બહુ સારી વસ્તુ છે. હજી તો વરસાદ પડ્યો નથી, તો પ્રી મોન્સૂન હેરા ચાલે છે. સરકારનું એક કાલે નિવેદન આવ્યું કે વરસાદની અંદર કોઈ પણ જો અંડરપાસમાં, અમદાવાદના અંડરપાસમાં જશે તો એ પોતે વ્યક્તિનું જે પણ વ્યક્તિનું હશે એમની પોતાની જિમ્મેદારી છે. સરકારે હાથ ઉપર કરી દીધા, તો એ કેટલું યોગ્ય છે? બસ, તો એનો મતલબ એવો હતો કે સરકાર એવું કહે છે ઘરે નહીં જવાનું, જ્યાં અંડરપાસની બહાર રહેવાનું, એવું અંદર જવાનું નહીં અમારે, એવું થાય તો પછી એમ સરકાર વોટ લઈ લે છે, પછી કોઈ જવાબદારી નહીં સરકારની. આ ખાડા બાડા કોણ પૂરશે પછી, જવાબદારી કોની એમ? અમારે કોને કહેવા જવું પછી? હા, ટેક્સ ભરે છે ને, બાઇકનો ટેક્સ ભરીએ છીએ, રોડનો ટેક્સ ભરીએ છીએ, લાઇટનો ટેક્સ, દરેક વસ્તુનો ટેક્સ તો લઈ લે છે મારી પાસેથી. તો અમારે હવે કોને કહેવું આ બધું એમ? થાય 100% થાય. હમણાં 2 દિવસ પહેલા જ થયો હતો, હું નીકળ્યો ત્યારે ભાઈએ બ્રેક મારી પાછળ ઠોકી દીધી બિચારાને. 2 દિવસ પહેલા જ થયું હતું યાર. હા, હજી તો પડતો જાય. એવા તો બહુ બધા ખાડા છે, તો બતાવો આગળ બી ખાડા છે, જુઓ બધે રહે છે ખાડા, રેગ્યુલર ખાડા રહે છે. સરકારનું કેવું છે, કામ કરો તો સારું છે, આવું તો ચાલશે નહીં બહુ, તો એમને આવું ચાલતું બહુ ખરાબ વસ્તુ છે, એમ ધ્યાન આપવું જોઈએ. પડ્યું છે, શું કેવું તમારું? સરકારને કેવું છે કે એનું કામગીરી ચોમાસા પહેલા કરાવો તો સૌથી સારું, કેમ કે લોકોને બહુ પડે છે, હેરાન ગતિ થાય છે, અને હજુ તો ચોમાસું આવ્યું નથી. કાલે ચોમાસું આવે, વરસાદ પડે ત્યારે તો આનાથી બદતર હાલત થાય ને લોકોના. અવર જવર માટે કોઈનો ટાઈમ આથી ઓફિસ ટાઈમ હોય, કોઈનો ધંધાના ટાઈમ હોય. સરકારના નિવેદન કે બને ત્યાં ઘડી થોડી સારી કામગીરી કરો. કારણ અહીંયા ખાડો પડ્યો છે, હજી તો વરસાદ ચાલુ નથી થયો, તો વરસાદમાં તો કેવી હાલત થશે? અરે સાહેબ, અહીંયા તો બહુ જ તકલીફ પડશે. ગાડી ભરીને નીકળીએ તો નથી પેલું એ થતું સાહેબ. તો શું કરવાનું? આ ખાડાનો નિકાલ લાવો તમે સાહેબ. શું કેવું સરકારને? તમે સાહેબ કંઈ કરો પેલી એ કરીને. બીજું શું કહીએ સાહેબ? સરકારને કહો, શું કેવું? અરે બીજું શું કહીએ સાહેબ, કે આ ખાડાની વ્યવસ્થા કરાવડાવો સાહેબ, કારણ કે બહુ તકલીફ પડે ગાડી. શું તકલીફ પડે? અરે આ લોડ ભરેલો હોય ને આવું થાય છે સાહેબ, તો શું કરવાનું? તો તમે કહો तो कहीं करावड़ावानो निकाल साहब। अपनी तरफ से मैसेज देना चाहता हूँ कि खड्डे के नहीं, कुछ किसी का नुकसान ना होवे, अच्छे रास्ते होने चाहिए। सरकार को क्या कहना चाहो, क्या कर सकती है? सरकार अच्छी है, अभी अच्छा चल रहा है, लेकिन ये सड़कों पे ध्यान देना। सरकार अच्छी है? हाँ, मतलब ठीक है। क्यों सरकार अच्छी है? मतलब मेरे को ज़्यादा नॉलेज नहीं है, लेकिन जहाँ तक मेरे को लगता है। क्या किया सरकार ने अच्छा आपके हिसाब से? मतलब देखो, ब्रिज व्रिज वगैरह अच्छे चल रहे हैं, बन रहे हैं, लेकिन थोड़ा मिस्टेक भी दिखता है कहीं सड़कें वड़कें जहाँ पे नहीं अच्छी है। પાછળ ખાડો પડ્યો છે એના માટે શું કહેશો તમે? હું એવું કહેવા માંગીશ કે આ ખાડો બહુ ખતરનાક છે, એટલે બાઇકવાળા વગેરે રિક્ષા મોટી ગાડી તો નીકળી જાય, પણ બાઇકવાળા બહુ તકલીફમાં નીકળે છે. એક્સિડન્ટ થાય જેવું સીધું હાથ પગ ભાગે જેવો ખાડા પૂંડો છે. હજી તો વરસાદ પડ્યો નથી, વરસાદમાં કેવી હાલત થશે? હજુ વરસાદ પડશે તો ભાઈ શું થવાનું, એનાથી ડબલ ખાડો થવાનો હોય. એને ભરપાઈ કરવાની કોશિશ કરો તમે જલ્દી. સરકારને શું કહેશો?
સરકારને એ કહો એ ખાડા બધા પૂરા રોડ એકદમ સેફ કરો. એને શું કર્યું પછી? એને પછી બધા જેટલા ખાડા છે એટલા બધા ખાડા વરસાદ પડતા પહેલી હરકા કરી નાખો તો વરસાદ સારો રહેશે એમ. તો પડ્યો એને લીધે તમને કઈ તકલીફ પડી? તકલીફ તો પડે ને સાહેબ, ખાડા પડે તો તકલીફ ના પડે? તકલીફ તો બધાને પડવી જોઈએ. કેમ કે તકલીફ આપણે ખાડો પડે એટલે લોસા થાય ને. મને નુકસાન ના થાય, કોઈ બીજા ભાઈને નુકસાન થાય. હે, મોટી ગાડી ખાડામાં પડી જાય એવું થાય. શું કહેતો? એને રિપેર તાત્કાલિક કરાવવો જરૂરી છે. વરસાદ પહેલે કરાવી નાખો. કેમ કે જોયું કે અહીંયા આપણે બહુ બધા લોકો સાથે વાત કરીને એમને કીધું કે કેવી અમને અહીંયા તકલીફ પડી રહી છે આ ખાડાના લીધે. તમે પણ અમને જણાવો કે આપણે સરકારને શું રજૂઆત કરવી જોઈએ, અમને કમેન્ટ્સમાં જણાવો. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. ધન્યવાદ.